સારા માણસોને સાથ મળે કે ન મળે, કટ્ટરતાને બીજી કટ્ટરતાનું સમર્થન મળી જતું હોય છે. ચાઇનીઝ મિલિટરી પણ જ્યાં ખુલીને સમર્થન નહોતી આપતી, ચાઇનીઝ સરકાર પણ જ્યાં ખુલીને એવું નહોતી કહી રહી કે અમે ભારતની સામે આ યુદ્ધમાં તમારી સાથે છીએ, એવા પાકિસ્તાનને એના જેવા જ કટ્ટર તુર્કીનું સમર્થન મળ્યું અને એના ડ્રોન મોકલ્યા. જો કે ભારતે ફરી એકવાર પોતાની શક્તિ સાબિત કરી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જેની અંદર તાકાત હોય એ જ સહનશીલ થઈને પોતાનું સત્વ બતાવીને ક્ષમા આપી શકતું હોય છે. ભારતે પોતાના તરફથી કરવામાં આવેલી ત્રીજી પત્રકાર પરિષદમાં પાકિસ્તાનને દુનિયા સામે માત્ર એક્સપોઝ નથી કર્યું, પણ પાકિસ્તાનની નિર્બળતા પણ દુનિયા સામે મૂકી છે. પાકિસ્તાનના દોસ્ત એવા તુર્કીના ડ્રોનને પણ દુનિયાની સામે મૂક્યા છે અને ભારતની ડિફેન્સ સિસ્ટમ છે એની પણ તાકાત બતાવી છે. ખૂબ બધી અપડેટ્સવાળો દિવસ છે. પાકિસ્તાન તરફથી એક પછી એક શહેરોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન, એક સાથે અનેક ડ્રોન છોડવા આવ્યા, ભારતની સિસ્ટમે બધાને ક્રેશ કર્યા. એક સાથે અલગ અલગ એર ડિફેન્સ સિસ્ટમ આપણે શરૂ કરી અને ભારતીય સેનાએ પોતાની રીતે બેસ્ટ જવાબ આપ્યો. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીએ પણ દેશના રક્ષામંત્રી સાથે ઓલરેડી જે મુલાકાત થઈ ગઈ હતી એવા દેશની ત્રણેય સેનાના ચીફ સાથે મુલાકાત કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે પણ મુલાકાત કરી છે. એ લાંબી મિટિંગ પછી NSA અજીત ડોભાલ સાથેની ચર્ચા પછી પણ રણનીતિ તૈયાર થઈ રહી છે. પણ આ રણનીતિ એ પ્રતિકારની છે જે પાકિસ્તાન તરફથી સતત હુમલા કરાઈ રહ્યા છે. પાકિસ્તાન પોતાના સિવિલિયન્સનો, નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે, દુરુપયોગ કરી રહ્યું છે. એ અહીંયા ડ્રોન મોકલે છે અને ખબર છે કે જેવા ભારતમાં ડ્રોન જશે એટલે તરત જ ભારત વળતો જવાબ આપવાનો છે. તો એ જ વખતે પોતાની એર સ્પેસમાં સિવિલિયનના એરક્રાફ્ટ છે એ રાખે છે સ્પેસમાં કે જેથી હુમલો થાય ને વચ્ચે સિવિલિયન્સ મરે તો એ દુનિયાને એવું કહી શકે. ભારત એમાં પણ સંયમથી કામ લઈ રહ્યું છે. જ્યાં સંયમને કોઈ જ સ્થાન ન હોય એવા સમયમાં પણ શાંતિનો પ્રયત્ન કરી રહેલું ભારત અને એની સાથે ઊભા રહેલા ભારતીયો, આવા સમયમાં પણ સંયમ અને શાંતિને સલામ કહેતા ભારતીયો જ કદાચ બતાવે છે કે આ દુનિયામાં શું કામ ભારતીયો અને ભારતીયતા અનન્ય છે. સૌથી પહેલાં એ પત્રકાર પરિષદમાં દિવસભરની એટલે ગઈકાલથી આજ સુધીની જેટલી પણ અપડેટ સામે આવી, ફરી એકવાર એ જ ત્રણ ચહેરા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કર્નલ સોફિયા કુરેશી અને વિદેશ સચિવ વિक्रम मिस्री, એ ત્રણેય શું કહ્યું સાંભળીએ એમને ખૂબ વિસ્તારથી. 8 से 9 मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया. यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र UAV ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया. 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया. पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी. यह भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है. यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है. जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है. कराची और लाहौर
लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है। हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस C-20, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 दमम से शुरू हुआ और रात को 9:10 लाहौर में उतरा। ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं, ये डिटेल्स यहाँ लिखा हुआ है। कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। The Gurdwara in Poonch in particular was attacked by Pakistan, and some local members of the Sikh community, including a Ragi of the Gurdwara, lost their lives in this incident, as I shared yesterday. TV पर आप इस हमले के चित्र देख सकते हैं. In addition, that we would attack our own cities is the kind of deranged fantasy that only the Pakistani state can come up with. Perhaps they do it because they are well versed in such action as their history would show. The last point I wanted to make this evening is again this disinformation that is coming from Pakistan about India targeting the Nankana Sahib Gurdwara through a drone attack. This is again yet another blatant lie and part of Pakistan's disinformation campaign. As we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation with an intention to create discord. ગુજરાતમાંથી ખૂબ મહત્વની અપડેટ છે. 15 મે સુધી ફટાકડા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. ગુજરાતના મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી અને સરહદી વિસ્તારમાં અલર્ટ રહેવા માટે અને બાકીની શું ધ્યાન રાખવું જોઈએ એના પ્રત્યે ધ્યાન દોર્યું હતું. ગુજરાતના ગૃહમંત્રી છે, એમનું રિએક્શન આવ્યું છે. 4 લોકો પર FIR પણ નોંધવામાં આવી છે, જે ભારતીય સેનાનું મોરલ તોડે એ પ્રકારની વાતો કરી રહ્યા હતા. એ સિવાય ગુજરાત રાજ્યના દરેક સરકારી કર્મચારીની રજા રદ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ ઓલરેડી આ નિર્ણય કરી ચૂક્યો હતો. આપણે અલગ અલગ જિલ્લાઓમાં નાકાબંધી કરી છે. દરેક જગ્યાએ ચેકિંગના પોઈન્ટ વધારી દેવામાં આવ્યા છે. સરહદી જિલ્લાઓ ખાસ એલર્ટ પર છે, એટલે કચ્છ, બનાસકાંઠા, જામનગર, પાટણ આ મુખ્ય જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે એલર્ટ પર છે. દ્વારિકા, સોમનાથ જેવા જિલ્લાઓની સુરક્ષાને લઈને પણ ચિંતા છે. જો કે ગુજરાતમાં પણ પોલીસ અને દેશની સેના એ પ્રતિબદ્ધ છે પોતાના કર્તવ્ય માટે, અને એટલા જ માટે એ દ્રષ્ટિકોણથી વિશેષ ચિંતાનો વિષય નથી. નાગરિકોની જવાબદારી આવા સમયમાં ખૂબ વધી જતી હોય છે. ભુજમાં બ્લેકઆઉટ રહ્યું એ સમયે પણ ખૂબ સંયમ જાળવ્યો નાગરિકોએ પણ. એ સિવાય ભારતીય નાગરિકોનો સંયમ જોવા મળ્યો. 2 જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને ચંદીગઢનું એડમિનિસ્ટ્રેશન પણ દિવસ રાત કામ કરી રહ્યું છે. સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટે એમણે પોતાના નાગરિકોને અપીલ કરી હતી કે 18 વર્ષથી ઉપરના છોકરાની અત્યારે જરૂર છે. ટેરિટોરિયલ આર્મીને પણ બોલાવવામાં આવી છે. કેવી આર્મી? ટેરિટોરિયલ આર્મીમાં ખૂબ બધા સેલિબ્રિટીઝ પણ છે, એટલે તમે MS ધોનીનો પેલો ફોટો જોયો હશે યુનિફોર્મ પહેરેલો, તો એ ટેરિટોરિયલ આર્મીમાં આવે છે. એમને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. એમની સાથે પણ મિટિંગ થઈ રહી છે અને એટલા જ માટે દેશનો પ્રત્યેક નાગરિક જે સક્ષમ છે, જરૂર પડે દેશ માટે ઊભો રહે, એના માટે સિવિલ ડિફેન્સથી માંડીને ટેરિટોરિયલ આર્મીથી માંડીને દેશના ગૃહમંત્રીએ BSF અને CISF સાથે કરેલી મિટિંગ હોય, પ્રધાનમંત્રીએ ત્રણેય સેનાના વડા, ઉપેન્દ્ર દ્વિવેદી આર્મીના વડા, દિનેશ ત્રિપાઠી એડમાયરલ નેવીના ચીફ અને AP સિંઘ એર ચીફ માર્શલ આપણા એરફોર્સના વડા, એ ત્રણેય સાથે મુલાકાત કરી. CDS અનિલ ચૌહાણ પણ એ મિટિંગમાં હાજર હતા. પોતાની સંપૂર્ણ સ્ટ્રેટેજી સાથે ભારત તૈયાર છે, પણ એની રણનીતિમાં એ વાત બહુ સ્પષ્ટ છે કે અમે વારંવાર રિટાલિએટ કરી રહ્યા છીએ. અમને યુદ્ધ માટે ઉકસાવવાનો પ્રયત્ન હોવા છતાં અમે શાંતિ રાખીને બેઠા છીએ. અમારી પાસે બધી પરિસ્થિતિ છે. તમે પાકિસ્તાનની જો કલ્પના કરો અથવા એ સ્થિતિની કલ્પના કરો કે એક રાષ્ટ્ર જેની એર ડિફેન્સ સિસ્ટમ સાવ બરબાદ થઈ ગઈ છે, જેના ડિફેન્સ મિનિસ્ટર દર બીજા દિવસે કોઈને કોઈ ટીવી ચેનલમાં જઈને એવો બફાટ કરીને આવે છે કે બીજા દિવસે યુદ્ધની સ્થિતિમાં એમના વિપક્ષના નેતાઓ એમને પાર્લામેન્ટમાં ટ્રોલ કરે છે. ત્યાંની જનતા વિડીયો બનાવીને આર્મીને સવાલ કરી રહી છે કે તમે આખું બધું બરબાદ થઈ રહ્યું છે, ડ્રોન આવી રહ્યા છે, તૂટી રહ્યા છે, તમે શું કરી રહ્યા છો? જવાબ આપે છે કે આપણી ડિફેન્સ સિસ્ટમ કોઈને ખબર ન પડી જાય એટલે અમે ડ્રોન નથી તોડતા.
હદથી વધારેની સ્ટુપિડિટી પાકિસ્તાનમાં દેખાતી હોય, નાગરિકો પણ જ્યાંથી ફ્રસ્ટ્રેટ દેખાતા હોય, આખરે આ જંગ તો જ જીતી શકાશે જો પાકિસ્તાની નાગરિકોને એ વાતનો અહેસાસ થશે. અને જે ત્યાંના ડિફેન્સ મિનિસ્ટર આજે જ પાર્લામેન્ટમાં બોલ્યા કે મદ્રસામાં ભણતા છોકરાઓને, એ નૌજવાનોને, એ આપણી સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ છે, આપણે એમનો ઉપયોગ કરીશું જરૂર પડે ત્યારે. પાકિસ્તાનના નાગરિકોને જ્યાં સુધી અહેસાસ નહીં થાય, એ 25 કરોડની આબાદીને અહેસાસ નહીં થાય કે મદ્રસામાં એ લોકોને પહેલેથી, એટલે ઝીરોથી, એ જન્મે તો સામાન્ય માણસ, જે ભારતમાં જે એક છોકરું જન્મે ને પાકિસ્તાનમાં છોકરું જન્મે, ઈશ્વર ભેદ નથી કરતું એ બાળકમાં, પણ એના પછી એનો ઉછેર છે જે બંનેને બહુ જ અલગ બનાવી દે છે. અહીંયાનો એક વ્યક્તિ કે જેની પાસે ખૂબ અભાવ અને અભાવમાં જન્મે છે, ખૂબ વંચિત રહે છે, અને તોય પોતાના જ્ઞાનથી, ઉછેરથી, વાતાવરણથી, સંસ્કારથી, આજુબાજુના મળેલા એમ્બિયન્સથી એ એક દિવસ દેશના રાષ્ટ્રપતિ બને છે. એ આ દેશને ખૂબ બધી સફળતાઓ અપાવે છે, અદ્ભુત વૈજ્ઞાનિક તરીકે દુનિયામાં છબી ઊભી કરે છે. આ દેશ એપીજે અબ્દુલ કલામ આપે છે, પાકિસ્તાન અસીમ મુનીર આપે છે. આ ફરક છે. અને એટલે જે ઉછેર જે પાકિસ્તાન લઈ જઈ રહ્યું છે ને, હજી એવું કહી રહ્યું છે કે મદ્રસાના જે છોકરાઓ છે એને આપણે વાપરીશું યુદ્ધમાં જરૂર પડશે તો, એટલે પાકિસ્તાનના નાગરિકોને અહેસાસ કરાવવું જરૂરી છે કે તમારા દેશના શાસકો અને સેના તમને મરવા માટે પેદા કરે છે. જરૂર પડે ત્યારે બધાના છોકરા બહાર હોય છે, તમને મરવા માટે છોડી દે છે. એ અહેસાસ કરાવવાની આ માત્ર શરૂઆત છે, લાંબો સમય લાગવાનો છે એને, પણ એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ શક્ય નથી. એટલે હું પણ બોલી છું ને બધા જ બોલ્યા છે, અને બહુ ભાવનાઓમાં આવીને બધા એવું કહ્યું છે કે પાકિસ્તાન નકશામાંથી જતું રહેશે. 25 કરોડ માણસો રાતોરાત નકશામાંથી ગાયબ થઈ જાય ને એક આખો પ્રદેશ ખાલી થઈ જાય એવું થતું નથી, ક્યાંય નથી થતું. દુનિયાના કોઈ વિશ્વ યુદ્ધોમાં 25 કરોડ માણસોને નથી મારી નાખ્યા. તો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થશે એક રાત્રે, અને પછી આપણે નકશામાંથી બધાને ગાયબ કરી દઈશું, એ શક્ય નથી. એ ભાવના છે જે બહુ યુદ્ધવાળા વાતાવરણમાં બધાથી વ્યક્ત થઈ જાય છે. બહુ પ્રેક્ટિકલી એ સ્થિતિ છે જે તમે સાંભળ્યા આપણા વિદેશ સચિવને, કે આપણે પ્રયત્ન કરવો પડશે આતંકવાદને ડામવા, કેમ કે એની મદદ માટે તો પાકિસ્તાન સામે લડીશું તો તુર્કીએ પણ આવી રહ્યું છે, એના પછી તુર્કીની સામે લડીશું તો બીજો કોઈ દેશ આવશે. એ વિચારોને નાથવા બહુ જરૂરી છે, એનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. સૌથી ખતરનાક વાત એ છે કે એમની પાસે ફ્યુઅલ નથી, જેટ ઉડાડવું છે પણ જેટ ઉડાડવાના પૈસા નથી. ચાઇનીઝ ખુલીને સમર્થન નથી કરી રહ્યા. ન્યુક્લિયરની બૂમો પાડવાની હવે એમણે બંધ કરી દીધી છે, કેમ કે એમને ખબર પડી છે કે એનાથી કોઈ ફરક નથી પડતો. અને સૌથી મોટી વાત, એમની ઇન્ટરનલ પોલિટિકલ મજબૂરી છે કે ભારત જોડે યુદ્ધ કરાવે. એમની મજબૂરી છે કે ભારતમાં સિવિલ વોર પેદા કરે. એમની મજબૂરી છે કે હિન્દુ મુસલમાનનો નેરેટિવ દુનિયા સામે લઈ જાય અને એવું સાબિત કરે કે ભારતમાં હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થઈ રહ્યું છે અને લઘુમતીઓ નુકસાનમાં છે. ભારતે ખૂબ સ્ટ્રેટેજિકલી કર્નલ સોફિયા કુરેશીને મૂક્યા છે આગળ, ને કહી રહ્યા છે સોફિયા કુરેશી કે અમે પાકિસ્તાનને આ રીતે રિટાલિએટ કરી રહ્યા છીએ અને બદલો લઈ રહ્યા છીએ. પાકિસ્તાન નેરેટિવ વોર હારી ચૂક્યું છે. પાકિસ્તાનને દુનિયામાંથી કોઈ જગ્યાએ પેલું માનવીય સંવેદનાવાળું સમર્થન મળી નથી રહ્યું. પાકિસ્તાન આ યુદ્ધમાં જે ચાલી રહ્યું છે શસ્ત્રો સાથે, ત્યાં પણ જીતવા માટે સક્ષમ નથી. આર્થિક મોરચે ઓલરેડી સાવ પછડાયેલું છે ને આપણે 4થા નંબર પર પહોંચી રહ્યા છીએ. અને આ સમયમાં પાકિસ્તાન માત્ર એશિયામાંથી નહીં, દુનિયામાંથી વિખૂટું થઈને તુર્કીના પેલા એવા ડ્રોન વાપરશે જે આપણી સિસ્ટમ સામે, એટલે એ ડ્રોન માટે તો આપણે S-400 એટલે સુદર્શનનો પણ ઉપયોગ નથી કરવો પડ્યો અને બહુ બધું ધ્વસ્ત થઈ ગયું છે. તો એવા સમયમાં પાકિસ્તાન પાસે બહુ કોઈ બીજા રસ્તા શેષ બચ્યા નથી. ભારતીયોની એકમાત્ર પરીક્ષા એ છે કે આપણે તાકાત બતાવવાની છે એકતાની, આપણે તાકાત બતાવવાની છે સંયમની, અને એ આપણે મીડિયા કરતાં અને અમારા બધા કરતાં નાગરિકો તો વધારે સારી રીતે બતાવી રહ્યા છે, એ પણ હકીકત છે. સાંભળીએ ગુજરાતમાંથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ વિષય પર શું રિએક્શન આપ્યું છે. કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર FIR દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. તો અંતે માત્ર વાત એટલી છે કે સરહદ પરના દરેક વિસ્તારો અલર્ટ પર છે. આમ જોવા જઈએ તો આખો દેશ અલર્ટ પર છે.
આ પાકિસ્તાન છે અને એ સુધરશે એવી શક્યતાઓ બહુ જ ઓછા લોકો જોઈ રહ્યા છે. મેં આજે જ રોના પૂર્વ વડા વિક્રમ સૂદ સાથે જ્યારે સંવાદ કર્યો, એમની સાથે વાત કરી, ત્યારે મેં છેલ્લો પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે તમને શું લાગે છે પાકિસ્તાનની સામાન્ય પ્રજામાં અને પાકિસ્તાનમાં ક્યારે એ માનસમાં પરિવર્તન આવશે? તમારો રોનો અનુભવ શું કહી રહ્યો છે? એમનો અનુભવ પણ એ જ કહે છે કે એમાં કોઈ બદલાવની સંભાવનાઓ નથી અને છે તો બહુ જ ઓછી છે અને બહુ જ લાંબો સમય લાગવાનો છે. એટલે આપણું દુર્ભાગ્ય છે કે આપણને પાડોશી પાકિસ્તાન મળ્યું છે અને એટલે જે જવાબદારી આપણી વધી જાય છે કે આપણે આપણું પડોશી પાકિસ્તાન છે અને એ આતંકી છે અને એ બોગસ છે અને એનું કામ જ આ છે એ યાદ રાખીને આપણું વર્તન છે એમાં સુધારો કરીએ, એલર્ટ રહીએ, સતર્ક રહીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.